નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે જુઓ, આજે આપણે ચેપ્ટર 10 વર્તુળમાં વર્તુળ એમાં આગળની સમજૂતી મેળવીશું। બરાબર, ચલો આગળ એક પરિઘ। પરિઘ કોને કહેવાય સમજો હવે તમે। આમાં પરિઘ એટલે શું? પરિઘ એટલે વર્તુળની પરિમિતિ કહેવાય। શું કહેવાય? પરિમિતિ। બરાબર, પણ એને પરિઘ નામ આપેલું છે। કેમ પરિઘ નામ આપેલું છે? તો એના પાછળનું એક કારણ છે। જુઓ, માની લો ચોરસ હોય, લંબચોરસ હોય। ચોરસ છે, લંબચોરસ છે। તો ચોરસ હોય તો ચોરસની ચારે બાજુઓનો સરવાળો એને શું કહેવાય? એની પરિમિતિ। લંબચોરસની ચારે બાજુઓનો સરવાળો એને શું કહેવાય? પરિમિતિ। તો વર્તુળ હોય તો વર્તુળની જે ધાર હોય એ ધારનો સરવાળો, આ વર્તુળની આખી ધાર, આ ધાર કહેવાય। જુઓ, આ એની બોર્ડર કહેવાય। અહીંયાથી ચાલુ કરીને આટલે લઈને અહીંયા આટલે સુધી, તો આને પરિમિતિ ના કહેવાય? ના કહેવાય। કેમ? કારણ કે વર્તુળને કોઈ ખૂણો છે નહીં, એટલા માટે। બરાબર, એટલા માટે। તો પરિઘ, તો વર્તુળ માટે પરિમિતિ નહીં, પણ કયો શબ્દ વાપરીશું? પરિઘ। બરાબર, ખ્યાલ આવે છે? તો પરિઘ એટલે શું? તો વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે। બરાબર, ખ્યાલ આવ્યો? વર્તુળની પૂર્ણ લંબાઈને શું કહેવાય? વર્તુળનો પરિઘ કહેવાય। પરિઘનું સૂત્ર યાદ રાખવાનું। વર્તુળનો પરિઘ બરાબર 2πr। શું થાય? 2πr। r એટલે ત્રિજ્યા, અથવા તો જો તમારે વ્યાસમાં લખવું હોય તો શું લખાય? પાઈ ઇન્ટુ ડી। શું લખાય? પાઈ ઇન્ટુ ડી। બરાબર, તો બે સૂત્રો છે। એક તો 2πr પણ લખી શકાય અને બીજું શું આવે? પાઈ ઇન્ટુ ડી। બરાબર છે? તો આ છે વર્તુળની પરિઘ। બરાબર, પરિઘને અંગ્રેજીમાં શું કહેવાય? જુઓ, પરિઘને અંગ્રેજીમાં સરકમફેરન્સ કહેવાય। શું કહેવાય? સરકમફેરન્સ। સરકમફેરન્સ કહેવાય એને અંગ્રેજીમાં। તો વર્તુળનો પરિઘ ખ્યાલ આવી ગયો હશે। બીજું એક સૂત્ર જોઈ લઈએ, ચલો આપણે। અર્ધવર્તુળનો પરિઘ, તો સિમ્પલ વસ્તુ છે। વર્તુળનો પરિઘ 2πr હોય તો અર્ધવર્તુળ એટલે એના કરતાં અડધું હોય તો શું કરવાના? ભાગ્યા 2 કરો તો શું જવાબ આવે? πr। શું આવે? πr। તો આ શું છે? અર્ધવર્તુળનો પરિઘ। તો અર્ધવર્તુળના પરિઘનું સૂત્ર પણ યાદ રાખવાનું। શું આવે? πr। ચલો હવે આવે છે વર્તુળનું ક્ષેત્રફળ। વર્તુળનું ક્ષેત્રફળ। વર્તુળનું ક્ષેત્રફળ કોને કહેવાય? જુઓ, આ વર્તુળ છે તો આ જે ભાગ છે, આ બધો ભાગ, આ વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય। વર્તુળને જે રોકેલો ભાગ છે એને શું કહેવાય? એનું ક્ષેત્રફળ। બરાબર, તો વર્તુળે રોકેલી જગ્યાને વર્તુળનું ક્ષેત્રફળ કહે છે। તો વર્તુળે રોકેલી જગ્યાને વર્તુળનું ક્ષેત્રફળ કહે છે। બરાબર, હવે વર્તુળના ક્ષેત્રફળનું તમારે સૂત્ર યાદ રાખવાનું। વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr²। શું થાય? πr²। આ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે। હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પૂછાય। અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, તો આના ભાગ્યા કે શું કરી નાખવાના? 2 કરી નાખવાના। તો πr² ભાગ્યા 2, અથવા તો આને આ રીતે બી લખી શકાય। આ 2 છે એને તમે આ રીતે લખો 1/2 πr², તો આ પણ સાચું છે। બરાબર, તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર બધાને ખ્યાલ આવી ગયો હશે। શું છે? πr²। અર્ધવર્તુળ હોય તો શું આવે? πr²/2, અથવા તો 1/2 πr²। બરાબર છે? ખ્યાલ આવે બધાને? ચલો હવે અગત્યનો ટોપિક આવે છે। જુઓ, હવે બહુ અગત્યનો ટોપિક છે, વૃતાંશ। શું છે? વૃતાંશ। વૃતાંશને અંગ્રેજીમાં સેક્ટર કહેવાય। શું કહેવાય? સેક્ટર। બરાબર, તો વૃતાંશને અંગ્રેજીમાં શું કહેવાય? સેક્ટર। બરાબર, આ ખાસ ધ્યાન રાખજો। હવે જુઓ, વૃતાંશ કઈ રીતના બને યાદ રાખ, આ ધ્યાન રાખો। જુઓ, સમજજો।
એક વર્તુળ પહેલાં તો ડ્રો કરી દઈએ આપણે, બરાબર. હવે આપણે કોઈ બે બિંદુઓ, અહીંયા માની લો આ કેન્દ્ર છે O, અને અહીંયા કોઈ બે બિંદુઓ લઈ લઈએ. આ બંને બિંદુઓને આપણે આમ જોડી દઈએ તો આ જે ભાગ બન્યો આને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય. એ રીતે આની સિવાયનો જે ભાગ છે એને પણ શું કહેવાય? વૃત્તાંશ જ કહેવાય. ખ્યાલ આવે? પણ આ ભાગ નાનો છે એટલે આને શું કહેવાય? લઘુ વૃત્તાંશ કહેવાય. શું કહેવાય? લઘુ વૃત્તાંશ. આ પણ ધ્યાન રાખવાનું. શું કહેવાય? લઘુ વૃત્તાંશ કહેવાય. આ ભાગ મોટો છે એટલે આને શું કહેવાય? ગુરુ વૃત્તાંશ. શું કહેવાય? ગુરુ વૃત્તાંશ કહેવાય. બરાબર? ખ્યાલ આવે બધાને? અહીંયા કોઈ બે બિંદુઓ હોય તો A અને B. તો આ વિદ્યાર્થી મિત્રો શું થવાની? જુઓ, આ ત્રિજ્યા જ થવાની ને. આ શું થવાની? ત્રિજ્યા જ થવાની કે નહીં? ખ્યાલ આવે બધાને? શું થશે? આ ત્રિજ્યા જ થશે ને. બરાબર? તો એ પણ ખાસ ધ્યાનમાં લેવાની બાબત છે. બરાબર? કે આ ત્રિજ્યા જ છે. બરાબર? હવે માની લો અહીંયા કોઈ ખૂણો બનશે. અહીંયા શું બનશે? કોઈ ખૂણો બનશે. ખ્યાલ આવે છે બધાને? શું બનશે? અહીંયા કોઈ ખૂણો બનશે. હવે જુઓ, સમજો તમે, અહીંયા કોઈ ખૂણો બને છે. માની લો એનું માપ છે થીટા. શું માપ છે? થીટા. કોઈ પણ ખૂણો હોઈ શકે. તો સૌથી પહેલાં આપણે વૃત્તાંશની વ્યાખ્યા લખી દઈએ, પછી આ બધી ચર્ચા કરીશું. તો વૃત્તાંશ એટલે શું? તો વૃત્તાંશ એટલે શું? જુઓ, વૃત્તાંશ કઈ રીતના બન્યું? પહેલો તો આ શું છે? ચાપ. આ શું છે? ચાપ. અને આ બે શું છે? ત્રિજ્યાઓ. શું છે? ત્રિજ્યાઓ. બરાબર? ઓકે. તો વર્તુળના ચાપ. બરાબર? ઓકે. અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વર્તુળનો વૃત્તાંશ કહે છે. બરાબર? તો વૃત્તાંશ એટલે કોનાથી બને? જુઓ, વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી, ખાલી બેઝિક આઈડિયા યાદ રાખો કે ચાપ વત્તા ત્રિજ્યા બરાબર શું થાય? વૃત્તાંશ. આટલું યાદ રાખો. ક્યારેક ખાલી જગ્યામાં પૂછાય તો ધ્યાનમાં આવે એટલા માટે. ખાલી જગ્યામાં એવું પૂછે કે ભાઈ વર્તુળના ચાપ અને ત્રિજ્યાથી બનતા પ્રદેશને ખાલી જગ્યા કહે છે, તો શું જવાબ આવે? વૃત્તાંશ. આ તમને યાદ હોય તો આવડી જાય. બરાબર? કે ભાઈ ચાપ વત્તા ત્રિજ્યા બરાબર શું આવે? વૃત્તાંશ આવે. ખ્યાલ આવે બધાને? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો સમજવાની જરૂર અહીંયા છે. જુઓ, સમજો. હવે ફરીથી એકવાર આકૃતિ બનાવું છું. આ વર્તુળનું કેન્દ્ર છે O. આ ચાપ છે. જુઓ, છે ચાપ. આ ચાપ પર બે બિંદુઓ છે A અને B. તો આ કેન્દ્રથી આ બિંદુ વચ્ચેનું અંતર એટલે આને ત્રિજ્યા કહેવાય. તો આ ત્રિજ્યા છે R. અહીંયા પણ શું છે? R. અને માની લો આ બે ત્રિજ્યાઓ છે તો અહીંયા ખૂણો બને છે થીટા. ખ્યાલ આવે? શું બને છે? ખૂણો થીટા. તો હવે તમારે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય. માની લો આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય. લઘુ વૃત્તાંશ આ કહેવાય. આનું તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર શું થાય? તો જુઓ, સમજો તમે, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? πr². યાદ કરો. ખ્યાલ આવે છે? હવે અહીંયા શું થયું? જુઓ, અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ આખું નથી, પણ વર્તુળનું ક્ષેત્રફળનું થોડોક ભાગ છે. ખ્યાલ આવે છે? થોડોક જ ભાગ છે. પણ એ કેટલો ભાગ છે? જુઓ, વર્તુળનું ક્ષેત્રફળ એટલે આખું થઈ જાય. આ રીતે આ ખૂણો આખો થઈ જાય તો ખૂણો 360નો થઈ જાય. ખ્યાલ આવે છે? પણ અહીંયા જુઓ, ખૂણો શું થઈ ગયો? ઓછો થઈ ગયો. જો દેખાય? બરાબર? તો એ કેટલો ઓછો થયો? થીટા જેટલો ઓછો થયો. કેટલો ઓછો થયો? થીટા જેટલો. બરાબર? ટોટલ ખૂણો કેટલો હતો? 360. ટોટલ ખૂણો કેટલો હતો? 360. બરાબર? એટલે કે થીટાનો 360મો ભાગ એટલે આ ખૂણો કહેવાય. ખ્યાલ આવે છે? કારણ કે કુલ ખૂણો કેટલો હતો? થીટા. અને ટોટલ ખૂણો કેટલો હતો? 360. તો કંઈ જ કરવાની છે નહીં. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr² થાય. એની જોડે ખાલી થીટા છેદમાં 360 લગાવી દો તો તમને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે. ખ્યાલ આવે? તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર πr² તો હતા જ. એની જોડે શું લગાવી દો? થીટા. અને છેદમાં શું લગાવી દો? 360.
એટલે શું મળી ગયું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ખ્યાલ આવે જ બધાને? બરાબર. હવે તમારે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરશો તમે? તો એક કામ કરાય. જુઓ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એને આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરો તો આ ગુરુ વૃત્તાંશનું મળી જાય. કારણ કે ગુરુ વૃત્તાંશ એટલે બધેલો ભાગ જ છે ને. હવે આખું વર્તુળના ક્ષેત્રફળમાંથી શું બાદ કરી દેવાનું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરો તો તમને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે. ખ્યાલ આવે છે? તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવે? πr² માઇનસ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આવે? πr² છેદમાં πr² થીટા છેદમાં 360. તો આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થશે. બરાબર છે? તો જો આ બે સૂત્રો બને. ઓકે, ચાલો એના પછી જોઈએ. હવે સમજો, આપણે ચાપ વિશે સમજ્યા હતા કાલે. ફરીથી એકવાર જોઈ લેજો. ચાપને શું કહેવાય? આર્ક. આપણે હવે ચાપના સૂત્રો બરાબર જોઈએ છે, એટલા માટે આપણે ચાપ ટોપિક છે એને થોડો ફરીથી રિકોલ કરી દઈએ. બરાબર. તો ચાપનું સૂત્ર સમજવામાં આપણને સરળતા. ચાપ એટલે શું? કાલે જ વાત થઈ હતી કે માની લો વર્તુળ પર કોઈ બિંદુઓ, બે બિંદુઓ હોય, તો એમની વચ્ચે જે ઘેરાયેલો ભાગ હોય આને શું કહેવાય? ચાપ કહેવાય. બરાબર. આ ભાગને શું કહેવાય? નાનો ભાગ હોય એને લઘુ ચાપ કહેવાય, અને આ મોટો ભાગ હોય તો એને ગુરુ ચાપ કહેવાય. આવી વાત થઈ હતી કાલે. બરાબર. હવે તમારે ચાપનું તમારે સૂત્ર જોઈતું હોય તો કરવાનું શું? જુઓ, ચાપ એટલે કોનો ભાગ કહેવાય એ પહેલાં તો સમજો. ચાપ એટલે જો આ વર્તુળની બોર્ડર જ કહેવાય. તો ચાપ એટલે પરિઘનો ભાગ કહેવાય. ખ્યાલ આવે? કોનો ભાગ કહેવાય? પરિઘનો જ ભાગ કહેવાય. તો ચાપ વર્તુળનો પરિઘ. વર્તુળના પરિઘનું સૂત્ર શું હતું? ચલો કોહેડ. વર્તુળનો પરિઘ બરાબર 2πr. આવું હતું. પણ એમાંથી આટલો ભાગ શું કર્યો? આટલો ભાગ આપણે જોઈએ છે. 2πrમાંથી ખાલી આટલો જ ભાગ જોઈએ છે. તો આટલો ભાગ કેટલો હશે એ હવે આપણને ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ? બરાબર. એ જ આપણે જોઈએ છે. તો હવે શું કરાય? આપણે હમણાં કર્યું હતું એ રીતે જ. માની લો આટલો ભાગ જે છે, બરાબર, એ થીટાના છેદમાં 360 જેટલો હોય. હમણાં કર્યું હતું એ રીતે થીટાના છેદમાં 360 જેટલો હોય. બરાબર. તો હવે લઘુચાપની લંબાઈ જોઈએ છે આપણે. શું જોઈએ છે? લંબાઈ. તો લઘુચાપની લંબાઈ શોધવી હોય, બરાબર, તો શું કરાય? 2πr તો હતા જ, એના ગુણ્યા થીટાના છેદમાં 360 કરી દેવાના. તો આ તમારું સૂત્ર. તો 2 360 એટલે 180. તો લઘુચાપની લંબાઈ કેટલી થાય? πr થીટા છેદમાં 180. આ લઘુચાપની લંબાઈ કહેવાય. લંબાઈ. બરાબર. તો સૂત્ર યાદ રાખો, πr થીટા છેદમાં 180. બરાબર છે? આ લઘુચાપની લંબાઈ કહેવાય. હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ ગુરુચાપની લંબાઈ એટલે? તો ગુરુચાપની લંબાઈ, તમારે ગુરુચાપની લંબાઈ જોઈતી હોય તો શું કરો? વર્તુળનો પરિઘ હોય, વર્તુળનો પરિઘ. બરાબર. તો વર્તુળનો પરિઘ હોય, વર્તુળનો પરિઘ આવી રહ્યો. બરાબર. આટલો આખો આ વર્તુળનો પરિઘ છે. એમાંથી તમે લઘુચાપની લંબાઈ બાદ કરી દો. તો વર્તુળનો પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈ. તો શું મળી ગયું? ગુરુચાપની લંબાઈ. તો વર્તુળનો પરિઘ કેટલો છે? 2πr માઇનસ πr થીટા છેદમાં 180. તો આ મળી ગયું તમને ગુરુચાપની લંબાઈ. તો આ બે સૂત્રો યાદ રાખવાના. જો લઘુચાપની લંબાઈ છે અને ગુરુચાપની લંબાઈ, એમાં આરનો સ્ક્વેર નહીં આવે. ધ્યાન રાખજો. કારણ કે આર સ્ક્વેર શેમાં આવે? ક્ષેત્રફળ તો આવે. હવે આમાં તો ક્ષેત્રફળ તો છે નહીં, આમાં તો લંબાઈ છે. એટલે શું આવે? આર આવે. 2πr, પરિઘમાં 2πr આવે તો આમાં બી πr આવે. એવું ધ્યાન રાખો તો પણ ખબર પડી જાય. બરાબર. તો લઘુચાપની લંબાઈ, ગુરુચાપની લંબાઈ. ચલો હવે આપણે હમણાં શું જોતા હતા? વૃત્તાંશ.
ચલો વૃતાંશ કોને કહેવાય હમણાં ફરીથી વાત કરીએ બરાબર. વૃતાંશ એટલે શું હમણાં જ વાત થઈ. માની લો આ વર્તુળનું કેન્દ્ર છે, માની લો વર્તુળ પર બે બિંદુઓ આપ્યા છે એ બી, તો એનાથી શું બને ચાપ બને. આ ચાપ અને વર્તુળના કેન્દ્રથી બરાબર આ ચાપના બે અંત્ય બિંદુને જોડતી રેખા આ બંને વચ્ચેનો ભાગ હોય એને શું કહેવાય વૃતાંશ કહેવાય. હમણાં જ વાત થઈ બરાબર. હવે વૃતાંશ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મેં હમણાં જ તમને કીધું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર શું થાય πr² છેદમાં 180 આવું કીધું. લઘુચાપની લંબાઈને તમારે દર્શાવવી હોય તો તમે L વડે દર્શાવી શકો. આ પણ ખાસ ધ્યાન રાખજો. હવે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે હમણાં જ કીધું πr² છેદમાં 360 બરાબર. સોરી 360 આવે 180 ના આવે. હવે જુઓ સમજો આને હું આ રીતે ભાગ પાડી દઉં πr² ની જગ્યાએ 2 વાર r લખું આ રીતે પાઈ ગુણ્યા r ગુણ્યા r ગુણ્યા 360 છે 360ના ભાગ પાડું 2 ગુણ્યા 180 તો આ રીતે લખાય. ખ્યાલ આવે છે. હવે આમાંથી આટલો ભાગ અલગ લઈ લઉં જુઓ πr અને θ અને આમાંથી 180 અલગ લઈ લઉં તો શું થાય πr θ છેદમાં 180 ગુણ્યા r ના છેદમાં 2. πr θ છેદમાં 180 એટલે કોનું સૂત્ર કહેવાય હમણાં જ જોયું લઘુચાપની લંબાઈ એને શું કહેવાય L. એટલે πr θ છેદમાં 180 એટલે L ગુણ્યા r ભાગ્યા 2. તો L r ભાગ્યા 2 આવું સૂત્ર બને. આ પણ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું જ સૂત્ર છે. આને બીજી રીતે લખવું હોય તો 1/2 ભાગ્યા 2 છે તો 1/2 અલગ કરી નાખો તો 1/2 LR બરાબર. આ એક બીજું સૂત્ર છે. તો આ પણ ધ્યાનમાં રાખવાનું. 2 સૂત્રો બને લઘુ વૃતાંશના બરાબર. ચલો હવે એના પછી જોઈએ લઘુ વૃતાંશ પતી ગયું, ગુરુ વૃતાંશ પતી ગયું બરાબર. હવે આપણે વૃત્તખંડ વિશે સમજવાનું છે બરાબર. એના પહેલાં એક વસ્તુ જોઈ લઈએ. ચલો ક્ષેત્રફળ તો ખબર પડી ગઈ, પણ લઘુ વૃતાંશ તમને કીધું હોય ને લઘુ વૃતાંશની લંબાઈ શોધવાનું કીધું હોય તો શું આવે તમને એવું કહે કે આ લઘુ વૃતાંશની લંબાઈ શોધો. લંબાઈ એટલે ખબર પડે છે એની પરિમિતિ. ચલો લઘુ વૃતાંશની પરિમિતિ, લઘુ વૃતાંશની પરિમિતિ બરાબર શું થાય તો તમે એમ કહેશો કે આ બે ત્રિજ્યાઓ છે એ, એટલે આ બે ત્રિજ્યાઓ શું છે OA વત્તા OB વત્તા આ ચાપ AB આની લંબાઈ આટલી વસ્તુ આવે. ખ્યાલ આવે છે. લઘુ વૃતાંશની પરિમિતિ એટલે જે 3 વસ્તુઓ છે એ બધાનો શું થાય સરવાળો. OA એટલે શું હતું R, OB એટલે શું હતું R અને લઘુચાપની લંબાઈને શું કહેવાય L. R વત્તા R શું થાય 2R, તો 2R વત્તા L આ શું કહેવાય લઘુ વૃતાંશની પરિમિતિ. ખ્યાલ આવે છે. તો 2R વત્તા L આ પણ યાદ રાખજો બરાબર. ચલો હવે એના પછીનો મુદ્દો છે એના પછી શું છે વૃત્તખંડ. જુઓ વૃત્તખંડ કોને કહેવાય વૃતાંશ સમજી ગયા. વૃત્તખંડ, વૃત્તખંડ અંગ્રેજીમાં સેગમેન્ટ કહેવાય. શું કહેવાય સેગમેન્ટ. સમજો ધ્યાનથી. વૃત્તખંડ બને કઈ રીતના એ પહેલાં સમજી લઈએ તો બીજું બધું તો ખ્યાલ આવી જશે. જુઓ વૃત્તખંડ એટલે શું માની લો વર્તુળ પર કોઈ બે બિંદુ આપ્યા છે AB, તો આ ચાપ બની ગયો AB A અને એ બે બિંદુઓથી બનતી જીવા, તો જીવા AB આ બે વચ્ચે ઘેરાયેલો જે ભાગ હોય એને શું કહેવાય વૃત્તખંડ કહેવાય. ખ્યાલ આવ્યો. ફરીથી એકવાર ચાપ બન્યો AB અને એ બે બિંદુઓ કોઈ બે બિંદુઓથી જે ચાપ બન્યો એ અને એ જ બે બિંદુઓથી જે જીવા બની એ આ બંનેના ઘેરાયેલા ભાગને આ બંને વચ્ચે ઘેરાયેલા ભાગને શું કહેવાય તો આ બંને વચ્ચે ઘેરાયેલા ભાગને વૃત્તખંડ કહે છે. શું કહેવાય વૃત્તખંડ. પણ આ ભાગ છે આ નાનો છે એટલે આને લઘુ વૃત્તખંડ કહેવાય અને આ મોટો ભાગ છે તો આને શું કહેવાય ગુરુ વૃત્તખંડ કહેવાય. બોલો આમાં ખ્યાલ આવી ગયો. તો લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડમાં ખ્યાલ આવ્યો. તો આમાં બે વસ્તુ થઈ સમજજો. આમાં બે વસ્તુ થઈ એક તો ચાપ અને એ ચાપના અંત્ય બિંદુથી બનતી જીવા, જીવા આને શું કહેવાય વૃત્તખંડ. વૃતાંશમાં આ વસ્તુ અલગ હતી. જુઓ વૃતાંશમાં શું હતું ચાપ વત્તા ત્રિજ્યા. યાદ કરો વૃતાંશ આ રીતે બનતો હતો. આ ચાપ હતી અને આ ત્રિજ્યા હતી તો આ બંનેને જોડી દો તો આ રીતે વૃતાંશ બનતો હતો. વૃત્તખંડમાં શું આવે
ચાપ વત્તા જીવા, આ યાદ રાખો. તો ખ્યાલ આવ્યો બધાને? બરાબર. વૃતાંશમાં શું આવે? ચાપ વત્તા ત્રિજ્યા. વૃત્તખંડમાં શું આવે? ચાપ વત્તા જીવા. બરાબર. હવે આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો, વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરીશું? સમજો. હવે સૌથી પહેલાં શું કરાય? જુઓ, તમારે આટલો જ ભાગ શોધવો છે તો એક કામ કરો, આટલો આખો ભાગ છે આપણી જોડે, આટલો આખો ભાગ, આને શું કહેવાય? વૃતાંશ કહેવાય. આને શું કહેવાય? વૃતાંશ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી તમારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરી નાખવું પડે? બાદ કરી દેવું પડે. ખ્યાલ આવે છે? કારણ કે તમારે આટલો જ ભાગ જોઈએ છે. સમજો તમે. જુઓ, અહીંયા જુઓ, આ રીતનું છે મારી જોડે. આ શું છે? વૃત્તખંડ છે, લઘુ વૃત્તખંડ. આ આખું શું બને છે? આ આખો ભાગ. આટલો આખો ભાગ. આજે ઘાટું કરું છું ને એની વાત કરું છું. જુઓ, આ આખો ભાગ શું છે? વૃતાંશ. જુઓ, હવે આને હું તમને અલગ અલગ પાડીને સમજાવું. જુઓ, આટલો ભાગ શું છે? વૃતાંશ. કયો વૃતાંશ? લઘુ વૃતાંશ. આટલો ભાગ શું છે? જુઓ, આમાં આટલો ભાગ છે, આવી રહ્યું. આ શું છે? લઘુ વૃત્તખંડ. હવે તમારે આટલા ભાગનું ક્ષેત્રફળ જોઈતું હોય તો શું કરવું પડે? પહેલાં તો તમારે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું પડે. આટલો ભાગ એટલે કયો? લઘુ વૃતાંશ. અને એમાંથી તમારે શું કરવું પડે પછી? આટલો ભાગ એટલે કે આ ત્રિકોણ. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે બાદ કરવું પડે. તો ખ્યાલ આવ્યો? જો ફરીથી એકવાર, લઘુ વૃત્તખંડ એટલે આટલો ભાગ. જો આકૃતિ દોરીને સમજાવું. લઘુ વૃત્તખંડ એટલે આટલો ભાગ. આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે તમારે? પહેલાં આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું પડે, એમાંથી બાદ કરવું પડે. કોનું ક્ષેત્રફળ બાદ કરવું પડે? તો એમાંથી તમારે ત્રિકોણ એટલે આટલો ભાગ, આનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. એટલે વચ્ચે શું કર્યું? માઇનસ કર્યું. જુઓ, ખ્યાલ આવ્યો? તો હવે ખબર પડી. જુઓ, આટલો ભાગ જોઈતો હોય તો આટલો ભાગ જોઈએ છે, બરાબર. તો એમાંથી આટલો ભાગ તમે કાપી નાખો. આટલો ભાગ કાપી નાખો અહીંયાથી આમ, બરાબર. તો આટલો ભાગ મળી જાય. તો આ થયું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર શું બને? હવે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અહીંયા તમે લખી શકો કે ભાઈ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર. હવે આ સૂત્ર તમારે જાતે બનાવી દેવાનું. બરાબર. જ્યારે દાખલામાં આવશે ને ત્યારે હું તમને કહીશ, બરાબર, કઈ રીતે સૂત્ર બને. તો આજે આપણે બધી વસ્તુઓની માહિતી મેળવી લીધી છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી દાખલા સ્ટાર્ટ કરીશું, બરાબર, આવતા પીરિયડથી. તો હવે આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આટલું જ. નવા લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.